અવાજ પરથી ખ્યાલ આવ્યો ને કે એકદમ કડક અને પ્રેસ કરતા ચીપક્યા વગર તુરંત ટુકડા થઈ જાય તેટલી તો ક્રિસ્પી અને ફરસી. આ છે સૂંઠની ચીક્કી. અમારા ફેસબુકના વ્યુઅરે કહ્યું કે ગાંધીનગરની બાજુમાં પેથાપુરમાં મળતી સૂંઠની ચીક્કીની રેસીપી જોઈ છે. તો આજે તમારી જ ડિમાન્ડ પર સૂંઠના સ્વાદ અને સુગંધ સાથે શિયાળામાં અંદરથી ગરમાવો આપે ને તેવી દાંતમાં જરા પણ ચીપકે નહીં તે ટ્રીકથી એવી રીતે આપણે ક્રિસ્પી ફરસી સૂંઠની ચીક્કીની રેસીપી બનાવશું ને કે પહેલી વાર બનાવતા હશો ને ચીક્કી તો પણ એકદમ પરફેક્ટ જ બનશે અને બધાને ભાવશે. સૂંઠની ચીક્કી બનાવવા માટે ચીક્કીનો બેઝ બનાવવા માટે અહીં મેં લીધા છે પોણો કપ શિંગદાણા, જેને શેકી અને ઇઝીલી ઘર ખરાબ ના થાય તે રીતે મિનિટોમાં ફોતરા ઉખાડવાની એક સહેલી રીત પણ બતાવીશ. તેની સાથે 1/4 કપ સફેદ તલ લેવાના અને સૂંઠની ચીક્કી છે એટલે 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર લઈશું. શરૂઆત ગેસની લો ફ્લેમ પર માપ પ્રમાણે 1/4 કપ સફેદ તલને જાડા તળિયાવાળી પેનમાં ઉમેરી દેવાનું અને મિક્સ કરતા જઈ શેકવાના છે. તલને શેકાતા જરા પણ સમય નથી થતો. આ રીતે શેકાવાથી તેમાંથી કચાશ નીકળી જશે ને તો ચીક્કી ખાવામાં એકદમ ક્રિસ્પી બનશે. બસ એક જ મિનિટમાં તલ શેકાતા આ રીતે ફૂટવા લાગે ને એટલે પરફેક્ટ શેકાયેલા આ તલને ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં ઠંડા થવા માટે ઉમેરી દેવાના. હવે એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં સિંગદાણા ઉમેરી ચલાવતા જઈ અને શેકવાના. સિંગદાણા ગેસની લો ફ્લેમ પર શેકવાના જેથી તે અંદર સુધી શેકાઈ જાય અને તેનો સફેદ કલર એવો સરસ જળવાઈ રહે. શેકાતા સિંગદાણા જુઓ શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થશે અને હાથમાં લેતા તુરંત જ તેના ફોતરા ઉખડવા લાગે ને એટલે હવે આ શેકાયેલા સિંગદાણાને ગેસ પરથી નીચે ઉતારી એક કિચન નેપકિનમાં ઉમેરી દેવાના. અંદરથી વરાળ નીકળી જાય ને એટલા તેને ઠંડા પણ થવા દઈશું. લગભગ 8 થી 10 મિનિટમાં સિંગદાણા સાવ ઠંડા થઈ જાય ને એટલે આ જ કિચન ટોવેલ પર બધા સિંગદાણાને કવર કરી લેવાના. બંધ ભાગમાં રહેલા સિંગદાણાને સ્ટેન્ડ પર કે જમીન પર રાખી કિચન નેપકિનમાં જ આ રીતે પ્રેસ કરી અને મસળવાનું. માત્ર અડધી મિનિટ જ આ રીતે મસળતા બધા સિંગદાણાના ફોતરા છે ને તે અલગ થઈ જશે અને એક એક શિંગદાણાના હાથથી છોડા ઉખડવાની જરૂર નહીં પડે અને ઝંઝટ પણ નહીં. ઓછા સમયમાં વધુ કામ થાય અને કિચન નેપકિન અહીં ખોલતા જુઓ લગભગ બધા શિંગદાણાના ફોતરા નીકળી ગયા છે. 2-4 ના ફોલાયેલા શિંગદાણાને હાથથી ફોતરા ફટાફટ ઉકળી જશે અને એ પછી એક ઊંડા વાસણમાં આ રીતે ઝારામાં ફોતરા સહિત શેકેલા શિંગદાણા ઉમેરી દેવાના. હવે ઝારાથી આ રીતે ચાળતા કિચન સ્ટેન્ડ પર ચારે બાજુ ફેલાયા વગર કે આજુબાજુ ઉડ્યા વગર એકદમ સરળતાથી બધા શિંગદાણાના ફોતરા અલગ થઈ જશે અને એ પણ માત્ર 1 થી 2 મિનિટના સમયમાં. તો છે ને શિંગદાણાના ફોતરા અલગ કરવાની સહેલી રીત. આ રીતે કિલો 2 કિલો શિંગદાણા શેકી ફોતરા અલગ કરો. હવે ચોખ્ખા થયેલા શિંગદાણાને ચોપરમાં ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી ચોપરમાં શિંગદાણાને અધકચરાથી થોડા વધારે ક્રશ કરી લેવાના છે. અહીં જો ચોપર ના હોય ને તો મિક્સરના જારમાં પલ્સ મોડ પર 1 થી 2 વખત આપણે ઓન ઓફ કરીએ ને એટલે આવા અધકચરા શિંગદાણા ક્રશ થઈ જશે, જે સૂંઠની ચીક્કીનો બેઝ બનાવવા માટે પરફેક્ટ છે. હવે સૂંઠની ચીક્કીમાં ગોળમાં બનાવવાના છીએ માટે અહીં મેં પોણો કપ ચીક્કીનો ગોળ લીધો છે, જેમાં એક ટુકડો દેશી ગોળનો પણ ઉમેર્યો છે જેથી ચીક્કીનો કલર સરસ આવે. જાડા તળિયાવાળી કઢાઈમાં ગેસની લો ફ્લેમ પર રાખી ગરમ કરી તેમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરવાનું. ઘી ગરમ થાય ને એટલે સાથે માપ પ્રમાણેનો બધો ગોળ ઉમેરી દેવાનો. લો ફ્લેમ પર જ ઘીમાં ગોળ મિક્સ કરતા જઈ અને ઓગાળવાનો છે. ગોળના ટુકડા ધીમે ધીમે કરી અને ઓગાળવા લાગશે. બસ યાદ કરી આ પ્રોસેસ ગેસની લો ફ્લેમ પર કરવાની જેથી ગોળ છે ને તે ઓગળી જાય અને બળે નહીં, જેથી ચીક્કીનો ટેસ્ટ એકદમ સરસ આવે. ગોળ જેમ જેમ લિક્વિડ થઈ જશે ને એ પછી ચીક્કી બનાવવા માટે આપણે પરફેક્ટ પાઈ લેવાની છે. માટે આ જ રીતે ચલાવતા જઈ ગોળને લો ફ્લેમ પર વધારે 2 મિનિટ મિક્સ કરતા હવે ગોળ ઓગળવાની અને શેકાવાની એકદમ સરસ સુગંધ આવવાની શરૂઆત થશે. ગોળનો કલર લાઇટ ગોલ્ડન બ્રાઉનમાંથી એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. ગોળ ઓગળ્યા પછી માત્ર વધારે 2 જ મિનિટનો સમય થયો છે. આ સમયે પરફેક્ટ ગોળની પાઈ બની છે કે નહીં તે ચેક કરવા પાણી ભરેલા બોલની અંદર આ ગોળની પાઈના 1 થી 2 ડ્રોપ ઉમેરી દેવાના અને આ ડ્રોપ ઉમેરતા જ તે તુરંત જ પાણીમાં ડૂબી જશે અને તુરંત ઠંડા થઈ જાય છે. એ દરમિયાન પણ લો ફ્લેમ પર પાઈને ચલાવતી રહેવાની. પાણીમાં ઠંડા થયેલા ગોળના ડ્રોપને પાણીમાંથી કાઢી હાથથી પ્રેસ કરતા જુઓ તુરંત જ કટ અવાજ સાથે પાઈના ટુકડા થઈ ગયા છે. જરા પણ ચીપક્યા નથી કે રેસા નથી બન્યા. બસ ચીક્કી માટે પરફેક્ટ પાઈ બની અને તૈયાર છે.
આ ચીક્કીને દાંતમાં ચીપક્યા વગર એકદમ ક્રિસ્પી ફરસી બનાવવા માટે આ સમયે જરા પણ સમય બગાડ્યા વગર અહીં મેં 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે. આ બેકિંગ સોડાને ગેસની લો ફ્લેમ પર ઉકળતી ગોળની પાઈમાં ઉમેરી દેવાનો. તુરંત જ ઝડપથી ચલાવી અને મિક્સ કરવાનું. બસ બેકિંગ સોડાના કારણે પાઈનો કલર છે ને તે ડાર્ક ગોલ્ડન બ્રાઉનમાંથી તુરંત જ લાઇટ થઈ જશે અને આખી પાઈ ફૂલી જશે. જરા પણ સમય બગાડ્યા વગર તુરંત જ તેમાં ક્રશ કરેલા સિંગદાણા ઉમેરશું. એ જ રીતે શેકેલા તલ પણ ઉમેરી દેવાના અને સાથે સાથે માપ પ્રમાણે 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર પણ ઉમેરી દેવાનો. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પાઈમાં બધું એકદમ સરસ મિક્સ કરી અને ચલાવવાનું. બેકિંગ સોડા ઉમેરવાથી આ ચીક્કી દાંતમાં ચીપક્યા વગરની એકદમ ફરસી ક્રિસ્પી બને છે. માપ પ્રમાણે બધી સામગ્રી હોવાથી બધું એકદમ સરસ તુરંત જ મિક્સ થઈ જશે અને માત્ર અડધી મિનિટથી પણ ઓછા સમયમાં સૂંઠની ચીક્કીનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. તો કઢાઈનું તળિયું પણ છોડી દેશે. આ સમયે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને બીજી સાઈડ આવી સિલિકોન શીટ પર અથવા તો જાડા પ્લાસ્ટિક પર થોડું એવું ઘી લગાવી દેવાનું. સાથે અહીં મેં વેલણ પણ લીધું છે, તેના પર પણ ઘી લગાવી દઈશ જેથી ચીક્કી સરસ વણી શકાય. એ પછી ગરમા ગરમ સૂંઠની ચીક્કીના મિશ્રણને સિલિકોન શીટમાં ઉમેરી દેવાનું છે અને ગરમ ગરમ મિશ્રણને આ રીતે શીટની બધી સાઈડથી પ્રેસ કરી અને મસળવાનું, જેથી મિશ્રણ છે ને તે થોડું એવું ઠંડુ પણ પડી જશે અને તેની સાથે આ મિશ્રણ એકદમ સરસ શાઇનિંગ વાળું બનશે. તો ચીક્કી પણ એકદમ સરસ શાઇનિંગ વાળી બનશે. અહીં અડધી જ મિનિટ મસળ્યા પછી હવે એકદમ શાઇનિંગ વાળા થયેલા આ સૂંઠની ચીક્કીના મિશ્રણને ચોપિંગ બોર્ડ પર લેતા પહેલા ચોપિંગ બોર્ડ પર થોડું એવું ઘી લગાવી દેવાનું છે, કારણ કે તેની ઉપર આપણે ચીક્કી વણવાની છે. અહીં ચોપિંગ બોર્ડના બદલે વણવાની પાટલી કે પછી આપણું નોર્મલ કિચન સ્ટેન્ડ પણ યુઝ કરી શકાય છે. સિલિકોન શીટ પરથી બધું મિશ્રણ ચોપિંગ સ્ટેન્ડ પર ઉમેરી દેવાનું અને હાથ વડે પહેલા સહેજ એવું ઘી ઉમેરી મિશ્રણને પ્રેસ કરી એકદમ ચોરસ કે રેક્ટેંગલ શેપ આપી દેવાનો. એ પછી ઘી લગાવેલા પ્લાસ્ટિક ચડાવેલા વેલણ પર આ મિશ્રણને વણવાની શરૂઆત કરવાની છે. બસ થોડું ગરમ આ મિશ્રણ હશે ને તો સૂંઠની ચીક્કી એકદમ સરસ જોઈએ ને તેવી પતલી વણાશે. વચ્ચે એક વખત બધું હાથથી આખું ફેલાવેલા મિશ્રણને ઉખાડી લેવાનું અને ફરીથી ચોપિંગ બોર્ડ પર રાખી અને વણવાની શરૂઆત કરવાની. થોડું પ્રેસ કરી અને વણતા જઈ અને મિશ્રણ ગરમ છે ને ત્યાં જ ફટાફટ વણી લેવાનું છે. અહીં આ મિશ્રણ ગરમ હશે ને તો જેટલી પતલી આપણે ચીક્કી બનાવી હશે ને તેટલી વણી શકાશે, તે પણ ઇઝીલી. બસ આ રીતે મોટું સરસ રેક્ટેંગલ થઈ જાય એવી ચીક્કીનું મિશ્રણ વણાઈ જાય ને એ પછી ફરી એકવાર આખું ફેલાવેલું ચીક્કીનું મિશ્રણ છે ને તે આપણે ચોપર સ્ટેન્ડથી અલગ કરી લઈશું. ઇઝીલી અલગ થઈ જાય છે અને જુઓ કેટલું સરસ શાઇનિંગ વાળું એક સરખી થિકનેસનું ચીક્કીનું મિશ્રણ વણાઈ ગયું છે. ફરીથી ચોપર સ્ટેન્ડ પર ફેલાવી દેવાનું. સહેજ જ વેલણ વડે વણ્યા પછી મિશ્રણ ગરમ છે ને ત્યાં ચપ્પુ વડે પહેલા આ રેક્ટેંગલ બનાવેલા સૂંઠની ચીક્કીના મિશ્રણને ચારે સાઈડ અલગ કાઢી લઈશું, જેથી આપણે જે શેપની ચીક્કી બનાવી હોય ને તે બધી એક સરખી બને અને એ પછી તુરંત જ ચીક્કીના જેવા પીસ પાડવા હોય ને એ પ્રમાણે કટ લગાવવાની શરૂઆત કરવાની. આ પ્રોસેસ છે ને તે એકદમ જલ્દી કરવાની. મિશ્રણ ઠંડુ ન થઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો જો મિશ્રણ ઠંડુ થઈ ગયું ને તો આ ફેલાવેલા ચીક્કીના મિશ્રણમાં કટ પડશે નહીં અને ચીક્કીને એક સરસ શેપ ટુકડા બની અને તૈયાર નહીં થાય. અહીં તુરંત જ બધું આપણે ફેલાવી અને કટ પાડી દીધા પછી ફરીથી તવેથા વડે બધી ચીક્કીના ટુકડાને ચોપરથી અલગ કરી દેવાના, જેથી તે ઠંડા થઈ જાય ને તો પણ બિલકુલ આ ચીક્કી છે ને તે ચોપર પર ચીપકશે નહીં. બસ આ નાના નાના સ્ટેપ ધ્યાન રાખશું ને તો એકદમ પરફેક્ટ આવી કોઈ પણ ચીક્કી બની અને તૈયાર થશે. હવે આ ચીક્કીના ટુકડા કરવાની ઉતાવળ નહીં કરીએ. આ પીસને લગભગ 8 થી 10 મિનિટ ઠંડા થવા દેવાના છે અને એ પછી ઠંડા થયેલા આ પીસને આપણે ટુકડા કરતા જુઓ. ઠંડા થયેલી આ ચીક્કીના એકદમ સરખા તાર બન્યા વગર એકદમ સરસ ટુકડા બની અને તૈયાર થઈ ગયા છે. સૂંઠના ગુણોથી ભરપૂર એકદમ ટેસ્ટી અને ગોળમાં બનેલી આ હેલ્ધી સૂંઠ ચીક્કી માત્ર 10 થી 12 મિનિટના સમયમાં બની અને તૈયાર થઈ જશે. અલગ કરેલા ચીક્કીના પીસને આવતો એકદમ ક્રિસ્પી અવાજ પરથી જ તમને ખબર પડશે કે તે કેટલી કડક બની છે અને હાથથી પ્રેસ કરતા તો એકદમ તુરંત ટુકડા થઈ જાય એવી તો ફરસી બની છે. તો આવી સૂંઠની ચીક્કી જો હજી સુધી તમે નહીં જ બનાવી હોય તો આ રીતથી દરેક નાના નાના સ્ટેપ ફોલો કરી સૂંઠની ચીક્કી આ વખતે જરૂરથી બનાવજો. હેલ્ધીની સાથે ટેસ્ટી પણ ખરી.
અને આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. આવી અનેક ચીક્કીની રેસીપી અને ઉત્તરાયણને લગતી દરેક રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.